રાજ્યમાં ધીમે પગલે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, કારણ કે છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અમદાવાદ, છોટાઉદેપુર, ભરૂચ અને સુરતમાં મેઘમહેર થતા લોકોને ગરમીમાં રાહત મળી છે. તો વળી વરસાદને કારણે વીજળી ગુલ થયાનું પણ જાણવા મળ્યું છે. અસહ્ય ઉકળાટ બાદ મેઘમહેર થતા ખેડૂતોમાં હરખની હેલી ફરી વળી છે. સમયસર વરસાદ આવશે એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સુરતમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો. સવારથી પવન સાથે વરસાદ શરૂ થઈ ગયો છે, જેમાં વરાછા અને કતારગામ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જોકે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી, પરંતુ વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. રાજ્યમાં ધીમે પગલે વરસાદનું આગમન થઈ ચૂક્યું છે, ત્યારે ભરૂચના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. સવારથી શહેરમાં વરસાદી છાંટા શરૂ થઈ ગયા હતા, જેથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને લોકોને ગરમીથી રાહત મળી હતી. વલસાડ જિલ્લામાં વાદળછાયું વાતાવરણ છે. ઉમરગામ અને આસપાસના વિસ્તારમાં વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ગરમીમાંથી લોકોને રાહત મળી છે. જૂન મહિનો બેસતા જ વરસાદનું આગમન પણ ધીમે ધીમે થવા લાગ્યું છે. ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર મેઘરાજાનું આગમન યથાવત છે. ગરમીમાંથી લોકોને રાહત મળી રહી છે. અમદાવાદ, ભરૂચ, છોટાઉદેપુર, સુરત આ તમામ જગ્યાઓ પર મેઘરાજાનું આગમન થયું છે. લોકોને ઠંડકનો અહેસાસ કરવામાં આવી રહ્યો છે. કેટલાય દિવસથી કાળઝાળ ગરમી જે પડી રહી છે, રાત પડતા જ વાદળછાયું વાતાવરણ અને ત્યારબાદ વરસાદ પડતા લોકો ખુશખુશાલ થઈ ગયા છે. તો આ વખતે હવામાન વિભાગની આગાહી છે કે ચોમાસું 100% રહેવાનું છે. પહેલા તબક્કામાં 96% અને ત્યારબાદ 99% જેટલું વરસાદ આ વખતે વરસશે, ચોમાસું રહેશે. ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે. છોટાઉદેપુર, ભરૂચ, સુરત, અમદાવાદ તમામ જગ્યાના આપ દ્રશ્યો જુઓ. કેટલીક જગ્યા પર રાત્રે વરસાદ આવ્યો છે, તો ક્યાંક બપોર બાદ મેઘરાજાની એન્ટ્રી થઈ ચૂકી હતી.